ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લાને પણ દિવંગત વિજય રૂપાણીએ અનેક વિકાસ કામોની આપી છે ભેટ. તેને સ્મરણોને યાદ કર્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાખવામાં આવી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મળેલી પ્રાર્થના સભા જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ તેમજ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અઠોદરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ, લલિતાબેન રાજપુરોહિત, પૂર્વ રાજ્યસભાના સાંસદ ભારતસિંહ પરમાર સહિતનાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના અન્ય મૃતકો માટે મૌન પાળી તેમની તસવીર ઉપર ફૂલહાર અર્પણ કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપ આગેવાનોએ વિજય રૂપાણી સાથેના પોતાના સ્મરણો યાદ કર્યા હતા. ભરૂચ જિલ્લાના વિકાસ માટે પણ તેમને લીધેલા નિર્ણયો અને કેટલાક કામોને યાદ કરી ભાવાંજલિ આપવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી હંમેશા તેમના કાર્યોને નિખાલસ સ્વભાવ અને વ્યક્તિત્વને લઈને યાદોમાં ચિરંજીવી રહેશે તેવો ભાવ ભરૂચ જિલ્લા ભાજપે પ્રગટ કર્યો હતો. તેમના પરિવારને પણ આ દુઃખ સહન કરવાની કુદરત શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. જે.કે. સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. 12મી જૂન અમદાવાદ ખાતે એર ઇન્ડિયા 797 લગભગ 242 થી વધારે પેસેન્જર વાળું પ્લેન એ દુર્ઘટનાગ્રસ્ત થયું, એનો એક્સિડન્ટ થયો. આ એવી ગંભીર એક્સિડન્ટ કે જે વિશ્વના અંદર જે પ્લેનમાં જે એક્સિડન્ટ થયા છે એનાથી પણ એવો છે કે ગંભીર એક્સિડન્ટ આપણા ગુજરાતમાં થયો. લગભગ 275 થી વધારે લોકોએ એક્સિડન્ટની અંદર જીવ ગુમાવ્યો છે. ત્યારે એ તમામને શ્રદ્ધાંજલિ આપી છે અને પ્રભુ તેમના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ ઘટનામાં પ્રભુ એમને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી સાહેબ પણ સવાર હતા અને તેમનું પણ મૃત્યુ થયું છે. આ દુઃખદ ઘટનાની અંદર પ્રભુ એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ સમયે શક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. ખાસ કરીને વિજયભાઈ રૂપાણી સાહેબે એમના ટેન્યોરની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા અને અમે એક MLA તરીકે ખૂબ સારા કામો થયા છે અને સૌથી મોટામાં મોટા 2-3 કામો જો ગણાવું તો ભરૂચ GIDCમાં કે સમગ્ર ગુજરાતને GIDCમાં નાના ઉદ્યોગકારને એક એડજોઇનિંગ પ્લોટ હોય તો સરકાર આપતી હતી. પણ ધારો કે ઉદ્યોગની પ્રગતિ થાય અને બીજો પ્લોટ જો જોઈતો હોય તો બીજો સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ એ આપતા ન હતા. આ નિર્ણયની વારંવાર મેં રજૂઆત કરી હતી. એક દિવસ શાંત પળોની અંદર એમને મને બોલાવીને કીધું કે આ છે શું, અને ત્યારે એમને મેં સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ આવવાથી કે એ ઉદ્યોગકારને મળવાથી શું ફાયદા થાય છે એ વિશે મારી ચર્ચા થઈ હતી. ત્વરિત જ એમણે MDને બોલાવીને નિર્ણયોમાં ફેરફાર કરીને સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ હવે કોઈ પણ નાનો ઉદ્યોગકાર ગુજરાતની અંદર એ પ્લોટને જો મળતો હોય તો એને ચોક્કસ આપવો, આવો એક ખૂબ સારો નિર્ણય માનનીય મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે. અને એવા અનેક કાર્ય વિજયભાઈ ધારાસભ્ય તરીકે રહ્યો છું. એ જાડેશ્વર ભોલાવનું એ પાણીનો પ્રશ્ન હોય એ પણ ત્વરિત માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને કહીને એ ભરૂચ માટે મંજૂર કરાવ્યા હતા. અને એવા અનેક નિર્ણયો એમ કહી શકાય કે વિજયભાઈ જોડે હંમેશા યાદ રહેશે. હાલમાં તે પ્રભારી પંજાબના છે અને હું પ્રભારી દીવ, દમણ અને સેલવાસના પ્રભારી તરીકે જ્યારે દિલ્હી મિટિંગમાં જઈએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે વિજયભાઈની લોકપ્રિયતાના લીધે ઘણા બધા લોકો એમને મળવા વીટળી વળતા હોય. ત્યારે એવા સમયે હું સાઈડ પર હોઉં તો હાથ પકડીને બધાની વચ્ચે ત્યાં લાવીને જેટલા સારા બધા ઉચ્ચ કક્ષાના જે નેતાઓ ત્યાં ઉભા હોય એની વચ્ચે પણ ઓળખાણ કરવાનું ભૂલે નહીં. આ એક કાર્યકર્તા તરીકે હું એમ કહીશ કે આ સૌથી મોટી બાબત છે. એક પૂર્વ મુખ્યમંત્રી પણ નાનામાં નાનો કાર્યકર્તા બાજુમાં ઊભો છે, એની ઓળખાણ પણ અન્ય નેતાઓ સાથે કરાવી, આવા એમનો સ્વભાવ હતો. અને જ્યારે જઈએ ત્યારે કોઈ પણ કામ માટે જઈએ તો સહેજ પણ તોછડાય નહીં, વિવેકપૂર્ણ સહેજ પણ
એ નિર્ણય સારો છે ખોટો છે, આપણે સાચું કહી રહ્યા છીએ બીજું કહી રહ્યા, પણ એ નિર્ણય એ બધાને સાથે રાખીને જે કાર્ય કર્યું છે, અને ખાસ કરીને જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે એક પલ અમને યાદ છે કે અસા ગામની અંદર જ્યારે કામકાજ પૂરું થયું તો રાત્રે છેક મોડી રાત સુધી 2 ટીમ પાડીને જે અંતાક્ષરી અહીંયા રમ્યા છે અને ગીતોના ખૂબ શોખીન, આ બધા સંસ્મરણો અમને સદૈવ યાદ રહેશે. આની સાથે સાથે ખરેખર આ ખૂબ દુઃખદ ઘટના, પ્રભુ એમના પરિવાર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.